સીતારામ ખીરવા બોલ બોલો. મજામાં ભાઈ? આનંદ થઈ ગયા ફ્રી? બહુ જબરદસ્ત લગ્ન ઉત્સવ હતો ભાઈ. હે ને? આનંદ થયો. હા, આવીને બહુ આનંદ થયો. અને માઇક્રો મેનેજમેન્ટ હતું બહુ જબરદસ્ત. મેં બધી રીતે આટા મેરેજ બધું જોયું, પણ બહુ જબરદસ્ત હતું. આવેલા મહેમાનોનું સ્વાગત, પછી માનો કે લગ્ન મંડપ હતા, પછી જમણવાર હતો, બહુ જબરદસ્ત હતું. પ્લાનિંગ સારું, ટીમ વર્ક બહુ સારું, ને ટીમ સતત કાર્યરત હતી. બહુ જબરદસ્ત. મારે ખોટી થવું પડે, મારે ઓલો ભાઈ રાકેશ ને કામ હતું નગર મીધું, મારે ખાસ આભાર વિધિ કરવી હતી કે ભાઈ બહુ માઇક્રો મેનેજમેન્ટ અને કેટલા દિવસથી આ કાર્ય કરતા હશે ત્યારે આવડું આ મોટું આ લગ્ન ઉત્સવ સંપન્ન થયો. બહુ જબરદસ્ત હતું, આનંદ થયો. અને બધા મહેમાનોની હાજરી મજા આવી ગઈ હતી. અને બધાની જે કામ કરવાની શૈલી હતી ને, એવું નહોતું કે ભાઈ પોતાનું જાણીને જ કામ કરે ને, એવી રીતે કામ કરતા હતા. મજા આવતી હતી. એ ટીમ વર્ક છે ને, બહુ અમારા માટે બેનિફિટ વાળું છે કે ટીમ વર્ક તમારે કોઈ એવું નથી ભાઈ કોઈને ક્યાંય એવો લઈ લેવાની ભાવના કે કોઈને કાંઈ પરાયણના પુણ્યની કોઈ ભાવના કે નહીં જબરદસ્ત. મને ઓલા ભાઈ કંકોત્રી આપવા આવ્યા હતા ને, પીપળવાના હતા, ઈ બારિયા છે ને, ઈ મને કંકોત્રી દેવા આવ્યા હતા. બહુ જબરદસ્ત. એને પગમાં લાગેલું હતું છતાં એ વાત નહીં. સારું, તમારી ભાઈ સેવા સારી છે. એ અમારે મેમ્બર છે ને, એ બિચારાને નિસ્વાર્થ ભાવના. હા, ભાવના. એટલે અમારે આમ થાય કે ભાઈ આટલા રૂટ તમારે લઈ લેવાના છે, એટલે ગમે એટલા રૂટ હોય. સાચી વાત છે. અને ખરેખર તમે જે બધા સમર્થ સેવાભાવી સ્વયંસેવકો હતા, બહુ જબરદસ્ત નિસ્વાર્થ સેવા કરીને એને કઈ આમાંથી તો કોઈ આશા તો નથી કે ભાઈ એમનું સન્માન કરવું, કઈ કોઈ એવી આશા નહોતી. છતાં એને નિસ્વાર્થ ભાવે સેવા કરીને સમાજના 70% છોકરાઓ છે ને એનું સન્માન જ નથી થયું. 70%. હા, મેં જોયું, મેં નિરીક્ષણ કર્યું. એ સતત પોતાના કામમાં જ હતા. રસોડે જે ટીમ અમારી હતી ને, એને કોઈનું સન્માન જ નથી કર્યું. અને પોતાએ કીધું અમારે સન્માન ની જરૂર નથી, અમારે કાર્યક્રમ ની જરૂર છે. ના, કાર્યક્રમ એના માધ્યમથી સફળ રહ્યો અને બધાને આનંદ થયો ને. કારણ કે અમુક તો સ્વયંસેવકોની સતત હાજરી હોય તો જ કાર્યક્રમને સફળતા મળે ને, સંપન્ન થાય. ના, એ બધું તમે બધી રીતે ત્રિવેણી સંગમ થઈને બધાને તમારું મેનેજમેન્ટ થઈને બહુ વ્યવસ્થિત મજા આવી ગઈ છે. તમારું જે હાવભાવ ને મોરલ સપોર્ટ હોય, મને કોઈ સ્વયંસેવક થાકી ગયો તો એને તમે કેમ પાછળ હાથ ફેરવીને કે ભાઈ હશે ભાઈ આવું તો આપણું બન્યું જ કરે, એમ કરીને મોરલ સપોર્ટ આપી, એનર્જી આપી, એ જ મહત્વનું છે ને. ના, એ ટીમ વર્ક સારું હતું, બહુ જબરદસ્ત. ટીમ વર્કમાં કોઈ એવો વ્યક્તિ નથી કે બિચારો કોઈ અમીર હોય, એમ બધા બિચારા નબળી. આખી ટીમ વર્કમાં કોઈને આપણે ઓછું નથી આવવા દેતા, આપણો નિયમ છે. બરોબર છે. અને એક પછી એક મેં માર્ક શું કર્યું બકુલભાઈ કે કોઈને અરુચિ નહીં. માનો કે અમુક સમય આવું થતું હોય ને, તો અમુક સમય પોતે કામ કરતો હોય અને એનું સન્માન એના હાથે કે એના દ્વારા ન કરાયું હોય તો એને થોડુંક મનમાં થાય કે ભાઈ હું કામ કરું છું છતાં મારું નહીં. તો એવું કાંઈ નહીં, નિસ્વાર્થ ભાવ કે ભાઈ મારી પાસે કરાવે તો ઠીક, ને ન કરાવે તો ઠીક, મારે કામ કરવાનું છે. રાતે આગલા દિવસે રાતે જ આ બધા અમારા ગ્રુપના છોકરા વાળે ડિસ્કસ કરી હતી. એટલે છોકરાઓ બધા સામેથી કીધું કે અમે અમારી જે જવાબદારી છે ને એ પૂરી કરશું, અમારે સન્માન નથી કરાવવા. હા, બરોબર છે. અમારે બકુલભાઈ 4 લગ્ન હોય તો અમારા આખા સમાજના વ્યક્તિઓ બધા હાજર હોય તો એ કદાચ નાનું ઓલું થઈ જાય. અને તમારો તો એ 25 લગ્ન અને એટલા મહેમાનો, એટલા જે જાનૈયા માંડવિયા, એ બધા લોકોનું ધ્યાન રાખવું અને બધાને આપણે મહેમાનોની જેમ સાચવાય એટલી અઘરી વસ્તુ છે. ક્યાંક નાની મોટી મિસ્ટેક થાય તો એ લોકોને ઓલું થાય કે ભાઈ અમને કંઈક આવું કેમ કરે છે. એને બદલે તમે બધાને પ્રેમ ભાવનાથી રાખ્યા, બધાને મોજ કરાવી. સારી બહુ આનંદ આવ્યો અમને. મસ્ત કાર્યક્રમ પૂરો થયો. આ વખતે જે ગયા વર્ષે 70 જેવા લગ્ન હતા, એની પહેલા 80 જેવા લગ્ન હતા. આ વર્ષે લગ્ન ઓછા અને મસ્ત પીતા. મસ્ત. અને જે ભેટ આપી ને એ મને બહુ ગમી યાર, બહુ જબરજસ્ત ભેટ આપી છે. અદ્યતન મજા આવે છે. મેં વાંચી ને થોડીક વાંચવાની, અને ટૂંકમાં આમ મજા આવે, આમ સમજાય એવું વસ્તુ છે અંદર શ્રીમદ ભગવદ ગીતામાં. અને સારી આમ ગમી જાય એવી છે, એક્ઝેક્ટ નાની ખીચામાં રહી જાય. હવે નથી લીધી પણ મજા આવી. મેં ઘરે આવીને તરત વાંચી, મીધું બહુ મસ્ત. મીધું આવું આયોજન કરી શકાય ખરું આપણે તે મીધું. કારણ કે આમ બધી રીતે સુટેબલ અને સારું દેખાવા સારું આવે એમ. ના, સારું આયોજન હતું ભેટમાં તે.
કારણ કે બધાને આપવું એટલે ઈ કઈ શક્ય નથી ને, કારણ કે કેટલા મહેમાનો હતો જબરજસ્ત. તો એ છતાં તમે ક્વોન્ટિટીમાં મંગાવી છે ને? 200. હા, ઓછી નહીં મંગાવી, ઓછી 200 ઉપર છે. હા, એટલી હોય જ, કારણ કે કેટલા મહેમાનો હતા. મેક્સિમમ અમે 2 જણા તો મોરંગીથી જતા હતા, એવા કેટલાય ગામડેથી છે, કારણ કે પછી સુરતથી ઘણા બધા મહેમાનો આવ્યા હતા, બીજા ગામડેથી આવ્યા હતા, બાપુ આશરે છે બધા, ઘણા સંતો મહંતો હતા. એટલે ભાગવત ગીતા શું છે કે લોકો એમાંથી આપણને 5% આપણને જો એમાંથી રિઝલ્ટ મળે ને તોય તે વ્યક્તિત્વ બદલાય છે. વ્યક્તિત્વ બદલાય 100%. એટલે 5% રિઝલ્ટ મળે ને તોય આપણા માટે લાટ છે. 200 માંથી 5 જણા હરખી વાંચે ને. નહીં ચોક્કસ. અને આ વિચારો તમે કેમ થોડા કઈ ભગવાનને ચરણે જાય તો એનામાં ઘણી સદબુદ્ધિ આવે. હા, 100%. એટલે આગેવાનોને દેવાનું કારણ ના ચોક્કસ. વિચાર બહુ સારો વિચાર તમારો, કારણ કે બીજી વસ્તુ તમે આપીએ તો એ ગમે ત્યાં મૂકી દે, અને આ તો એની પૂજા થાય ને કા પોતે એમાંથી 2 વિચારો સારા લે. આપણે ફેંકી નથી દેવાનું, એમ કે બીજા નંબરમાં કોઈ આ વેસ્ટ નથી જવાનું. નહીં. ઈ ગમે, માનો કે ઈ પોતેની વચ્ચે બીજા વચ્ચે, એના ઘરમાં વચ્ચે કોઈ તો સારો વિચારો લે ને એમ. ના જબરજસ્ત. કઈ વાંધો નહીં ભાઈ બકુલભાઈ, બહુ સરસ પ્રોગ્રામ ગયો, અને તમને બધાને આખી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ, અને ખૂબ ખૂબ તમારો ભગવાન તમારી આશા બધી પૂરી કરે, કારણ કે તમે એવડી મહેનત કરીને કર્યું એટલે ખાસ શું છે તમારું બધાનું ભાઈ આભાર વ્યક્ત કરવો પડે, કારણ કે સમાજ માટે કર્યું છે ને તમે, તમારા માટે કઈ નથી કર્યું ને એમ. 100%. અને સમાજના જે આપણા આર્થિક રીતે સદ્ધર નથી એવા બધા મા બાપને તમે કેટલી આશ્વાસન આપીને એના સારા કાર્યો કરી દીધા, એટલે એને એક ટૂંકમાં પ્રસંગ જ વયો ગયો, ન કરે આપડા સારા 2 લગ્ન કરે ને એક સારું મકાન બનાવે, આખી જિંદગી પૂરી. એના બદલે જો આવા કાર્યક્રમો, લગ્ન ઉત્સવ આવ્યા છે, તમારા જેવા વ્યક્તિ છે એ બધા લગ્ન ઉત્સવમાં સાથ સહયોગ આપે ને ગરીબ લોકોને જે આ બધી લગ્ન સારી રીતે વ્યવસ્થિત રીતે સંપન્ન થાય, અને એની જે બચત થાય, અને આવનારા સમયમાં પોતે પગભર થઈ શકે અને બાળકોને ભણાવી શકે, અને એનું જીવન સારી રીતે જીવી શકે, એટલે તો એને તમે તાકાતવાળ બનાવી દીધા અત્યાર દીને. તમારા માધ્યમથી, જો તમારા ઉપર વાળાનો હાથ છે એટલે તમારે આ બધું તમારાથી શક્ય થાય છે, બરોબર ને? હા, 100%. ભગવાન કરે બધું. આ તો આપણે તમને નિર્મિત માત્ર બનાવ્યા છે, પણ ચાંદ લગાવી દો છો, એટલે ખરેખર તમારો પણ આભાર વ્યક્ત કરવો પડે, કેમ કે તમે આ બધું વ્યૂહરચના ઘડીને આયોજન કર્યું છે. ભલે પૈસા આજે બધા લોકો પાસે છે, પણ સારી રીતે કઈ રીતે વાપરવાની એ મેનેજમેન્ટ પાવર હોવો જોઈએ, બરોબર ને? ને તમે બંને ભાઈઓએ બહુ સારી રીતે સમાજની સેવા કરી ગણાય, કારણ કે સમાજના બધા નાના માણસના સમૂહ લગ્ન વ્યવસ્થિત રીતે થઈ. ભેટમાં બધી દીકરીઓ માટે મેં સુરતથી ભાગવત ગીતા મોટી મંગાવેલી, બધી બહેનો માટે. હા, બહુ સરસ. બધી બહેનોને ભાગવત ગીતા, પણ મોટી ભાગવત ગીતા, બહેનોને ક્લિયર બધો આખો અર્થ સમજાય એ રીતનું સુરતથી મંગાવેલી. હા, સુવિચારો છે ને આપણે આપણા તરફથી ભેટ જે આપી અમે, એમાં મસ્ત લખ્યું હતું સુવિચાર. હા, સુપર હતો. પછી કંકોત્રીમાં તમે કદાચ વાંચ્યું છે, કંકોત્રીમાં દીકરીનો સાચો કરી આવે. હા, સાચો કરી આવે, સમય યાચના હતી ને એની ઉપર હતું. હા, એ દીકરીનો સાચો કર્યાવરનો વિચાર છે ને, એ ઉનાજીભાઈ બેઠા હોય ને, 2 ભાઈઓનો મિક્સ વિચાર હોય એમાં. બહુ જબરજસ્ત. એક કડીમાં તમારે નોંધ લેવી પડે. ના ઘણું બધું આવી જાય. અને કરિયાવરમાં ભાઈ કબાટી મસ્ત હતો, લાકડાનો 1 નંબર હતો. હા, 100%. બધું દીકરીઓ વાપરી. આપણે લગ્ન સમૂહ લગ્ન તો હોય છે, સમૂહ લગ્ન કરતા વિશેષ દીકરીઓના કરિયાવરમાં અમારું ધ્યાન હોય છે. કે કેવું ધ્યાન કે ભાઈ દીકરીઓ 5 વર્ષ 10 વર્ષ વસ્તુ વાપરી એકવી જોઈએ, પછી આવતા વર્ષે દીકરીને નવો ખર્ચો આવે તો એનો કોઈ અર્થ નથી એમ. નહીં. અમે જો કબાટ સેટી બધું જોયું તો, ગાદી બધું જબરજસ્ત હતું. અને કદાચ વાસણની વાત કરી તો વાસણો હતા બધા, અમે બારીકાઈથી જોયું. મેં કીધું બહુ જબરજસ્ત છે, કારણ કે બધી અમે એના મંડપમાં ગયા છે ને, જોઈએ બહુ જબરજસ્ત સારું હતું. બધી વ્યવસ્થાના ભાગરૂપે કાંઈ ન ઘટે એવું, કારણ કે એના એવું ન લાગે કે ભાઈ આપણે સમૂહ લગ્નમાં ગયા એટલે આપણે આ વસ્તુ ઓછી આવી. ટૂંકમાં એને જીવન જીવવાની કળા, ઘર કરતા વિશેષ આનંદ આવે. દીકરીને કોઈ એવી ઉણપ નો રીજે મારો સમૂહ લગ્નમાં લગ્ન થયા છે, અને આ વસ્તુ કેમ ન મળે. હા, રોડવી દેવાનું એવું નહીં એમ. પૂરેપૂરો આનંદ આવે. ઘરે પરિણાવો એવું જ લાગવું જોઈએ. ઘર કરતા વિશેષ આનંદ આવવો જોઈએ, એવું આપણું આયોજન એવું કરીએ, મહેનત એવી કરીએ છીએ. મહેનત
આપણી સફળતા મહેનતમાં કાંઈ ન ઘટે. માતાજીએ તમને ખરેખર બુદ્ધિ આપી છે વ્યવસ્થિત બધી રીતે ને સમાજને અનુકૂળ પડે એવી, કારણ કે સમાજને જે વસ્તુની જરૂર હોય એ બધું આપી દીધું એટલે એમાં તો કઈ ઘટે નહીં. માનો કે શૈક્ષણિકની વાત હોય તો બુક વિતરણ છે, આ છે તે છે, તમે તમારો સમય એમાંથી સમય કાઢીને સમાજની સેવા કરવી એ હેલી વાત નથી. કારણ કે એ અઘરી વસ્તુ છે, કારણ કે એમાં ઘણા બધા લોકો બે પ્રકારના હોય, વાતો આમી કરતા શું કરનાર વ્યક્તિને જ ખ્યાલ હોય કે આ બધું શું છે. ના ના ભાઈ, જો આજે માનો કે તમને ઉનાથી માંડી ને આમ તમે સુરત, આમ તમે આમ અમદાવાદ સુધી જાઓ ને તો ખાસ તમારા શૈક્ષણિક અભિયાનની જ વાત થાય. એનું કારણ છે કે તમે શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે તો બધા પ્રસંગોપાત ઇનામ વિતરણ થાય જ છે, પણ સાથે સાથે આ લગ્ન ઉત્સવ કરવાની એ બહુ મોટી વાત છે, કારણ કે એમાં લગ્ન ગ્રંથિથી જોડાય અને લગ્ન નિભાઈ રહે અને એના માટે બધી પૂરતી વ્યવસ્થા અને એને આનંદ આવે એટલી બધી વસ્તુ, એને જીવનમાં બધી ચાર ચાંદ લાગી જાય એ બધી વસ્તુ તમે પ્રોવાઈડ કરો એટલે એ મહત્વની વસ્તુ છે ને. કારણ કે લગ્ન તો ઘણા આપણે બધા કરીએ જ છીએ, પણ અલગ કરવા અને લોકોને કંઈક અલગ આપવું, એની યાદે રહી જાય, એ મહત્વનું છે. એ માટે મેં વાત કરી હતી કે સમાજનો, આપણા સમાજના યુવાન કોઈ પણ હોય ને બીજા સમાજ હારે ટક્કરથી વાત કરીએ કે આપણા સમાજમાં પણ આવું કાર્યક્રમ થાય છે, બીજા સમાજના જયારે વાત કરતા હોય ને હા ચોક્કસ, ત્યારે આપણા સમાજને નીચા જોવા જેવું પેલા થતું, પણ મહુવા તાલુકાના આપણા કાર્યક્રમો જેને જે ભર્યા હોય સમાજના, હા એ વ્યક્તિ આપણું સામેથી કહીએ કે ભાઈ મારા સમાજની અંદર જ આવો કાર્યક્રમ આની કરતા જોરદાર થાય, બીજા સમાજમાં નોંધપાત્ર લેવાય એવો કાર્યક્રમ આપણે કરીએ. કરીએ ચોક્કસ. અને હવે આપણી નોંધ લેવાય છે, કારણ કે શૈક્ષણિક રીતે આપણે આગળ આવ્યા છીએ તો હવે 100% આપણને કંઈક નું કંઈક એવું સદબુદ્ધિ મળે અને આપણો સમાજે કંઈક એવો ટૂંકમાં હરણફાળ ભળે અને આવનારા સમયમાં આપણો કંઈક એવો નંબર હોય કે જેથી કરીને આપણી જે ઈચ્છાઓ છે બધી ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી અને જે કઈ એન્જિનિયર ડોક્ટરો છે એ બધે આપણને પ્રોવાઈડ થાય અને મળી જશે 100%. કારણ કે શિક્ષણ હશે એટલે બધું છે ને. શિક્ષણ મહત્વની ભાવના ધરાવે છે કે ભાઈ શિક્ષણ છે તો જ બધું છે. શિક્ષણથી સમજણ આવે ને તો મહત્વનું છે. એટલે એ કીધું હવે આપણો શિક્ષણ સમાજ જે વ્યસન અને કુરિવાજો પાછળ જે ખર્ચ કરે છે અને જે આપણી આવક હોય ઇન્કમ એ બધી એમાં વેડફી નાખે, તો બચત કરીને શિક્ષણનું સ્તર ઊંચું આવે ને આ બધું આ જે આર્થિક સામાજિક બધા આપણા કાર્યો છે એમાં અમુક સમય તમે કેમ આ જે ફોટોગ્રાફી છે, વિડીયો ડીજે છે એમાં ઘણું હજી આપણે દૂષણ છે. એ હજી આપણી સમજણ આવશે ને ત્યારે થાય, કારણ કે કોઈના કહેવાથી નથી થતું એ બધું. એ અમે માર્કેટ કર્યું ને બકુલભાઈ, અમે ગામમાં બહુ મંદા કર્યા, પણ એ નથી, એને સમજણ આવે પોતાને કે ભાઈ આપણે આવા ખોટા ખર્ચા નથી કરવા અને જે ખોટો ખર્ચ કરીએ છીએ એ આપણે સમાજમાં એનો કોઈક હિસ્સો આપીએ અને સમાજને કંઈક સદ્ધર બનાવીએ તો સમાજ તાકાત વાળો હશે તો આપણે બધું કરી શકશું ને. 100%. એટલે એ અમે વિચાર નાખ્યો છે, એ બધું ધીમે ધીમે વિચાર કંઈક સમાજમાં બધા સમજણ ઉતરે ને પછી કંઈક આગળ આવે આપણને રિઝલ્ટ મળે. હા 100%. એમ એ તો કહું. ના બકુલભાઈ આવો એક દી કંઈક પ્રોગ્રામ કરીએ વાડીએ. ના ચોક્કસ કિરીટભાઈ, થોડાક ફ્રી થઈ જાય ને પછી ગોઠવ્યો. ભલે. અને બહુ બધા આખી ટીમનો ખૂબ ખૂબ આભાર હો તમારો બધાનો, કારણ કે આવા ફંક્શન કરવા બહુ હેલી વસ્તુ નથી. આખું ટીમ વર્ક એ સારું, કારણ કે આ જે ટીમ મહુવાની છે એમાં બધા કંકોત્રીમાં નામ છે બકુલભાઈ. એ બધી તમારા ટીમના સંલગ્ન ટીમ કે આમ આખું તમારું ગ્રુપ જ છે? અમારું ગ્રુપ જ છે. બહુ મોટું મહુવાનું, પછી 2-3 ગામના છે ને, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના તે ઘણા બધા ગ્રુપમાં છે, પછી મહુવા તાલુકાના તે ઘણા બધા ગ્રુપમાં અમારા યુવાનો બધા છે. યુવાનો તે એવા બધા જે અલગ અલગ બધાની વિચારધારા લેવાની, એવું નહીં. લગ્નની અંદર કિરીટભાઈ તમે છે ને આગલા દિવસે આવ્યા ને તો તમને થોડોક આઈડિયા વધારે આવત. અમે છે ને એમાં મુખ્ય હોય હું અજયભાઈ, એમાં નાનામાં નાનો ગ્રુપમાં કોઈ મેમ્બર એમ કે ને બકુલભાઈ કે અજયભાઈ આમ કરવું છે, એટલે અમે તરત ફેરફાર એનો કર્યો હોય. અને આવી રીતના અમારે એને એમ લાગે કે ભાઈ સમૂહ લગ્નની અંદર આપણે આ સુધારો કરવો છે, પાણીનું સ્ટેન્ડ અહીંયા મૂકવું છે, કરિયાવર અહીંયા ગોઠવવો છે, એટલે ગ્રુપના મેમ્બરોને વિચારધારા લેવાની. મારા એક વ્યક્તિની કે અજયભાઈના વ્યક્તિની એમ નહીં વિચારધારા. ચોક્કસ. અને અમારા ગ્રુપમાં બધા નિસ્વાર્થથી જ તે બધા વાત કરતા હોય કે ભાઈ કોઈ ગ્રુપનો વ્યક્તિ એમ કે ભાઈ આમાં આપણે આવી રીતના સુધારો કરવો છે, એટલે એ સુધારો એના મગજ પ્રમાણે કરવાનો. એને એમ લાગતું કે હું પોતે જ તે બધું આયોજન કરું છું એમ જ હોવું જોઈએ, કારણ કે હું કરું છું એમ નહીં, આપણે બધા કરીએ છીએ. નાનામાં નાનો વ્યક્તિ હોય કે એ વિચાર મેં કે લાકડા
ક્યાંથી લાવવા છે, કે લાકડા ક્યાંથી ફાડવાના છે, કેવી રીતના ફાડવા છે, તો લાકડાનો વિષય અમારે ગ્રુપમાં મુકેશભાઈ છે, અમારે દીપકભાઈ છે, બધા છે ગ્રુપના છોકરાઓ, આખો વિભાગ જ એને આપેલો હોય ને? એટલે ઈ વિભાગ આખો હેન્ડલ કરી લે, અને જ્યાં સુધી ન પતે ત્યાં સુધી ઈ વિભાગ મેકે નહીં, એટલી એને કાળજી પાછી. ચોક્કસ. હા, એને હોવું જ જોઈએ ને. અને કંકોત્રી સરસ હતી હો બકુલભાઈ, બહુ મસ્ત. 12 પેજની કંકોત્રી હતી, પણ કઈ ઘટે નહીં. અને આપણા જે અધિકારીઓ છે, આપણા જે શિક્ષકો છે, કોઈ પણ ઓફિસરો છે, અને કોઈ પણ કઈ પદ ઉપર છે, તો એનું દરેકનું તમે નામ લખ્યું છે, એટલે બહુ આનંદ થયો. એને આનંદ થયો, જેનું નામ છે એનું એને આનંદ થયો હોય. એને એમ થયું કે ભાઈ હું કોળી સમાજનો છું, મારે બધાને હારે શું, અને મને ગૌરવ લેવા જેવું છે કે ભાઈ મારું નામ આ કંકોત્રીમાં છે. બરોબર ને? 100%. એટલે કંકોત્રીમાં નામ વાંચીને આનંદ થયો કે ભાઈ આ નામ માટે 2 મહિના તો મહેનત કરી છે બકુલભાઈ. નામ માટે અમે રાતે 12-1 વાગ્યા સુધી ઓફિસે અમે વર્ક કરતા, અને 1 વાગ્યા સુધી કોઈનું નામ રહી નથી જતું, કોઈનું નામ ક્યાંય બને ત્યાં સુધી ભૂલાઈ નથી જતું. હા, બરોબર. કોઈના નામ સુધારામાં નથી રહી જતું, એવું 1 મહિનો દિવસ તૈયાર ચાલે. ગામડે ગામડેથી બધી શિક્ષકો છે, કોઈ પણ પદ ઉપર કામ કરતો હોય, સરકારી અધિકારી હોય કે પ્રાઇવેટમાં જોબ કરતો હોય, તો એ મોટી પદ ઉપર હોય તો છતાં બધાને યાદી કરી અને બહુ લેવા જેવી વાત છે કે ભાઈ આપણી યાદી થઈ ગઈ ને, કોણ શું કરે છે આપણને ખ્યાલ આવી જાય ને. ઈ છે. બીજા નંબરમાં આપણા સમાજના કોઈ પણ કર્મચારી હોય અથવા તો કોઈ નાનો મોટો કાર્યકર હોય, એને બીજો સમાજ તો ક્યારેય એને કંકોત્રીમાં નામ નથી લખવાનું. નહીં. એટલે નોંધ લેવડાવવા માટે, અને એને પણ એને ગર્વ થાય કે હું આ કોળી સમાજનો છું, મારું નામ પણ કોળી સમાજમાં નોંધ લેવાય છે. એ માટે આપણે કંકોત્રીમાં 100% વિચારીએ. 1 મહિનો દિવસ અમે વિચારતા હોય કે ક્યાંય નામ કોઈનું રહી ન જાય એમ. અને મગજમાં જ્યાં હોય જ્યાં સુધી મગજમાં અમારે આવતું હોય ત્યાં સુધી અમે આ બધાના નામ એડ કરતા હોય. ચોક્કસ. બહુ સારી મોટી કંકોત્રી ને સારી હતી. નામ જોઈને હું ખુશ થઈ ગયો, કેવડા નામ. મહેમાનો, તમે મને એક સૂચન આપ્યું હતું ખબર ને કે તમે સમૂહ લગ્નમાં આરસીભાઈ ના નામ કેમ રાખ્યું નહીં આ વખતે? મેં કીધું દર વખતે રાખી, આ વખતે નતા આવ્યા એટલે. પણ તમે મને પછી સજેશન આપ્યું કે ભલે નો આવે ને તો એ રાખવાનું, જેથી કરીને આપણે ખ્યાલ હવે કઈ ન થાય, કારણ કે આપણા અગ્રણી અને સમાજના ને પદ ઉપર છે ને પોતે, એટલે ખાસ રાખવું પડે. હું માનું કે કારણ કે અમારે શું છે, સમાજમાં 2-3 વ્યક્તિ એવા હતા કે ભાઈ નથી આવતા નામ કાઢી નાખો. પછી મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, નામ નથી કાઢવા. ભગવાન જેવું છે, અમે ભગવાન આગેવાનો છે ને અમુક, આપણે ભગવાન જેવા. આજે નથી આવ્યા, આવનારા દિવસોમાં જયારે આવશે ને ત્યારે એનું વળતર ચૂકવી દે એકારે એમ. ચૂકવી દે. હા, પાકું. ને આ વખતે અમે હર્ષિભાઈ નું મકવાણા સાહેબ નું નામ નાખવાના છે, તમારે ખાસ લાવવાના છે. હર્ષિભાઈ ને અમે પોતે આપણે બધા હારે આમંત્રણ દેવા જઈશું. હર્ષિભાઈ 100% લાવશું. હા, અમે તો દર વખતે જઈ, પણ તમે હોય તો ભાર પડે થોડો. 100% હું પોતે હારે આવી વખતે જયારે આમંત્રણ દેવા જવાનું થાય ને ત્યારે હું પોતે આવી, અને રિક્વેસ્ટ આપણે પર્સનલી કરશું કે ભાઈ બસ આટલા વર્ષોથી આ લોકોનું કેવું છે, તમે ત્યાં એકવાર હાજરી આપો. હા, અમને એક આશા છે કે ભાઈ હર્ષિ મકવાણા એકવાર આવે ને તો શું છે, આપણું સંગઠન મજબૂત થાય, લોકોને ભાવના વધે કે જો ભાઈ આ મહુવાના ધારાસભ્ય હર્ષિભાઈ મકવાણા છે ને એ અહીંયા ખુદ હાજર છે, આપણે ભાવના જાગે એમ. અને કંકોત્રી બહુ જબરદસ્ત. તમે બહાર પણ આપણને દિલથી અંદરથી ભાવના કે સમાજ માટે કઈક કરવું છે, તો અહીંયા સમાજના લોકો આવે છે, અને સમાજના લોકોને આપણે કામ આપણે દુખડા એના દૂર કરીએ છીએ. આપણે આપણને એટલી શક્તિ આપી છે. આ શક્તિ આપી તો તમારામાંથી મને કહો, તમે ભલે તમે ખાલી એક વાત કરીને કોઈ પણ એમાં નેતાને કાંઈ ઇન્વોલ્વ કરીને આ પ્રશ્ન સોલ્યુશન લાવો, તમારા માધ્યમથી થાય છે, માધ્યમથી પૂરું થઈ જાય છે. ઘણું આપણને કુદરતે શક્તિ આપી છે કે ભાઈ આપણા લેવલ નાનું મોટું નાની વાત હોય કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં કઈક પ્રશ્ન આવ્યો છે, તો એ ગ્રામ્યના આગેવાનો તમામ અમારા કનેક્શનમાં હોય. હવે એ ગ્રામ્ય વિસ્તારના કનેક્શનમાં એક સરપંચ તો બધા કોન્ટેક્ટમાં હોય, એટલે સરપંચને કહીએ ત્યાં સુધી ઘણું ખરું પતી જતું હોય, પતે એટલે ગામના વડીલો અમારા કોન્ટેક્ટમાં હોય, એટલે એને કહીએ કે ભાઈ આ વસ્તુ તમે તમારા ગામની છે, જરીક આ પતે એવું કરો, અને 12 દિવસ સામેના પક્ષને કહો, એટલે 99% રિઝલ્ટ આવે છે એમ. નહીં, અમે તો ત્યાં સુધી ચેક કરેલું છે, કારણ કે હું રાકેશ ને બધા ભેગા હોય ને, કારણ કે ભાઈ તમારી પહોંચ મોટે સુધી છે, દિવ્યેશભાઈ છે, પરસોત્તમભાઈ મકવાણા, પરસોત્તમભાઈ સોલંકી છે, બધી ત્યાં સુધી પહોંચ છે, કારણ કે નાનો મોટો પ્રશ્ન તમે સોલ્યુશન કરો છો. એટલે ખૂબ સપોર્ટ છે અમારા હરેક કાર્યક્રમોની અંદર. મને ખ્યાલ ન, રાકેશ મને ઘણી વાર કહી, મને ઘણી વાર ફંક્શનમાં હોય જ છે, બકુલભાઈ ને અજયભાઈ બધા હોય છે.
દિવ્યેશભાઈ દિલથી આપણને સપોર્ટ કરે એમ. જ્યાં અમારે જરૂર પડી હોય ત્યાં દિવ્યેશભાઈ આપણી હારે અખંડ ઉભા હોય એમ. ના ભાઈ ઈ સારું ને, સમાજના કાર્યો આપણે તમે કરતા હોય, આપણે ગમે એને અટવાના હોય તો એક નાની મોટી આપણે લાઈન દોરી અથવા સપોર્ટ મળી જાય તો આપણને વધારે એનર્જી પાવર આવે ને. 100%. દિવ્યેશભાઈ ની અમે પ્રેરણા લેતા હોય ક્યારેક અમે ઘણી વાર તો દિવ્યેશભાઈ નું કાર્ય જોઈને અમે શીખતા હોય કે ભાઈ દિવ્યેશભાઈ એટલો બધા થાકેલા હોય ને છતાંય અમારા કામ નાના મોટા અમે બેઠા હોય ને તો કામ એવી રીતે કરતા હોય ને આપણે જોવું પડે એકવાર. એનામાં આપણને ઘણું અમને ક્યારેક શીખવા મળે કે ભાઈ ગમે એટલો માણસ થાકેલો હોય ને જયારે સમાજનું કામ આવે ને ત્યારે એની થાક ઉતરી જાય છે એમ. એટલે લાગણી સમાજની એટલી એમ બહુ જોરદાર છે. એટલે એવી રીતે અમારી દિવ્યેશભાઈની પ્રેરણાથી અમને આ કાર્યક્રમો જે કરીએ ને સમાજના કંઈક નાના મોટા પ્રશ્નો અમે હલ કરતા હોય ને એટલે ફેમિલી આપણું પોતાનું ભૂલાઈ જાય અને સમાજ આપણો ફેમિલી ગણીને આપણે કામ કરતા હોય. ચોક્કસ. ના જો ખરેખર પ્રેરણા મળે એક કામમાંથી બીજું કામ શીખવાની, બીજું કામ કરવાની, અને સમાજની જે લાગણી છે એનો જે આત્મવિશ્વાસ આત્મબળ વધે એ સમાજને તમે આવા મોટા નેતાના માધ્યમથી આપણને હૂફ મળે, મોરલ સપોર્ટ મળે તો જ આપણે તાકાતથી કામ કરીએ કે ને. 100%. એટલે તમારું બધું નેટવર્ક છે એ બહુ સારું છે, જબરદસ્ત છે, અને ટીમ વર્કથી કામ કરો છો એટલે એમાં કઈ લેશ માત્ર ખામી ન હોય અને ઉપરવાળો આપણને ડબલ શક્તિ આપતા રહે. કુદરત આપણને જે શક્તિ આપે છે ને કીર્તિભાઈ બહુ સરસ સપોર્ટ આપે. કુદરતી હું એમ કહું કે બધું આ આયોજન થતું હોય આપણે તો નિમિત્ત બન્યા છીએ. બાકી 30-40-50,000 માણસ સાચવવું એ કોઈ આપણા કોઈ વ્યક્તિના હાથમાં નથી. 2023 જે પ્રશ્ન બન્યો હતો આપણે ગયા વર્ષે ને પહેલાના વર્ષે, હવે એ તો હું એમ કહું કે આપણને ભગવાન સાક્ષાત હું એમ કહું પરચો પૂરો હોય ને એવું અમને ફીલ થયું. મેં ભાઈ વિડિયાના માધ્યમથી જોયું બકુલભાઈ, પણ મને એમ થઈ ગયું કે માંડવા કેમ ઉડતા હતા અને એ તાત્કાલિક જે વ્યવસ્થા કરી છે એમાં કિરીટભાઈ છે ને 15 દિવસ તો ખાલી મંડપ નાખવામાં થયા હતા. 700 મંડપ નાખ્યા હતા. સાચી વાત છે. અને 700 મંડપ ઉડવામાં છે ને લગભગ કુદરતી જે સવારમાં જે વાતાવરણ ફર્યું ને 15 મિનિટની અંદર આખો માહોલ ડોળાઈ ગયો. અમારો જે સમૂહ લગ્ન કાર્યક્રમ અમે લગભગ 4 મહિનાથી મહેનત કરતા હતા. 15 દિવસમાં 15 દિવસ તો ખાલી મંડપ નાખતા થયા હતા. એ 15 મિનિટ ખાલી હું એમ કહું કે હરકો પવન આવ્યો હતો 70-80 ની સ્પીડમાં, એટલે ગ્રાઉન્ડમાં ઊંધા પાડી દીધા માંડવા બધા. અને કાદુ જે છે ને એ આપડા હું એમ કહું કે બુટ્ટીની નીચે રહીને એવા આપડા કાદુ બધે થઈ ગયા. પછી તાત્કાલિકમાં અમે બોલેરો ઘણા બધા બોલાવ્યા હતા. આપણો કરિયાવર બધી દીકરીનો ત્યારે અમે ત્યાં બેનોના કરિયાવર ત્યાં ગોઠવી ચૂક્યા હતા. હવે એ કરિયાવર જે અમે જે કાઢ્યો હતો ત્યારે હવે એ કરિયાવરમાં બોલેરો જે બોલાવે ને બોલેરો ગાડી એક હાલતી નહોતી. પછી ટ્રક બોલાવે, ટ્રક નહોતો હાલતો. પછી DCM બોલાવ્યા. એ ગ્રાઉન્ડ ની અંદર કોઈ વાહન હાલતા નહોતા, એટલો કાદુ કીચડ થઈ ગયો હતો. અને પછી જે બનાવ બન્યો ને અમે ટ્રેક્ટર પછી જેટલા કોન્ટેક્ટમાં હતા ને ટ્રેક્ટર ટ્રેક્ટરે અમારા જે કરિયાવર છે એ ટ્રેક્ટરો દ્વારા અમારે જે બેકગ્રાઉન્ડના જે સપોર્ટમાં જે અમારે બધા જે દર વર્ષે હોય છે અમારે મવા નગરપાલિકામાં હિંમત કાકા છે, પછી અમારે રમેશભાઈ છે, પછી નાના મોટા હું એમ કહું કે કેટલા એવા આગેવાનો છે કે એને અમે ફોન કરીએ ને એટલે ટ્રેક્ટર લઈને જ આવે સીધા. નહીં, એ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે રમેશભાઈ, વાત કરું ને પણ અમારે ગ્રુપની જેમ જ રહેવાનું. અને હું એમ કહું કે રમેશભાઈ નો એવો ભાવ નિર્મલ સ્વભાવ ને સવારના ફોનમાં લગભગ મને ફોન આવ્યા હતા રમેશભાઈ નો હિંમત કાકાના બધાના કે અમારે કિરણભાઈ છે આ બધા એ છે ને એ અડધી રાતના અમારા હોકારા કે ભાઈ અમને તકલીફ પડી હોય ને એને અમારી કરતા પેલા ચિંતા એને થઈ હોય. એટલે એને નગરપાલિકાથી માંડીને જ્યાં અમારો તો મગજ ત્યારે બ્લોક થઈ ગયા હતા, પણ આ બધા જે વડીલો છે એ વડીલોએ ખૂબ સહયોગ કર્યો હતો. ત્યારે પ્રથમ ફોન અમારે હિંમત કાકા નો આવ્યો, પછી રમેશભાઈ નો આવ્યો ને કીધું કે ભાઈ તમ તારે કઈ ચિંતા નહીં કરતા, જો એટલા વાહન ની વ્યવસ્થા અમે કરશું. પછી છોકરાઓ ત્યારે છે ને 400-500 છોકરાઓ જે ગામડાના જે અમારે જે ગ્રુપ ના બધા આવી ગયા ને એ છોકરાઓએ તે ખૂબ મદદ કરી. અને ગામડામાંથી અંદરથી લાગણી ત્યારે જાગી હતી કે આપણા સમાજનું છે ને આપણે જ મહેનત કરવાની છે. કોકના પગમાં કાદુમાં છે ને કાદુમાં અગાઉના દિવસોમાં ત્યાં જે ગ્રાઉન્ડ આખું આમને વેસ્ટ પડ્યું રહે ને એના હિસાબે ત્યાં છે ને એ
ડ્રિંક ની પાર્ટી ને અમુક જે બધી આવારા તત્વો બધા ભેગા થતા હોય ને હા એટલે હા ત્યાં બોટલો ને બધા ફેંકતા હોય છે. પછી ત્યાં નગરપાલિકા ઘણી વાર કચરો નાખતી હોય, પછી કાંટા હોય. આ બધું ગારો થયો ને ત્યારે કીચડ થઈ ગયું. હા હા હવે કીચડ માંથી જે પછી અમે જેસીબી થી સાફ કરાવ્યું બધું, એટલે સાફ કરાવ્યું ને એટલે બોટલો બહુ ફૂટી હતી ત્યારે. બહુ ફૂટી. હા હા કાચની બોટલો જે બધી ફૂટી હતી ને, હા બરોબર. એ બોટલો બધાના પગમાંથી વાગી હતી. હવે કાદુમાં તો ક્યાં કાચ છે ક્યાં કાંટો છે આઈડિયા ન આવે. નહીં નહીં. એટલે બધા છોકરાઓ છે, હું એમ કહું એવા ઘણા અમારા ગ્રુપના છોકરાઓ હતા કે કોકના પગમાં કાંટા ક્યાં ક્યાં સુધી ગડી ગયા, કોકના પગમાં ક્યાં સુધી કાચ ગડી ગયા, લાસરા કાઢી નાખ્યા, ઓળીંબા છે ઘણાને. પણ 2 દિવસ સુધી કોઈ બતાડ્યું નહીં. કોક લુલા હાલતા હોય તોય હું નજીભાઈ જયારે જઈએ ને ત્યારે ઓટોમેટિક ગ્રુપના છોકરા છે ને એ ગમે એટલું દુખતું હોય છે તો સીધો હાલવા માટે, અમને ઉત્સાહ દેવા માટે, અમારી ઉત્સાહ ભાંગે નહીં ને અમને ત્યારે ગર્વ જ હતો. છોકરાઓને કુદરતે એને શક્તિ આપી કે ભાઈ માતાજીએ શક્તિ આપી કે અમારી હિંમત ભાંગવા છોકરાઓએ નહોતી દીધી. તો કુદરતી તમે કેમ તાકાત એનર્જી આપી ગયા, બાકી તો એ શક્ય જ નથી ને. 8 કલાકમાં આખો કાર્યક્રમ ટ્રાન્સફર કરવો એટલે બહુ વસ્તુ અઘરી. અને તમે ટ્રાન્સફર કરીને યાર્ડમાં જે કાર્યક્રમને સંપન્ન કર્યો ને, અને જે આરસીભાઈ મકવાણા છે એમને ખાસ તમને શાબાશી આપી કે ભાઈ આ 2 હિરલાના માધ્યમથી આ તાત્કાલિક આ કાર્યક્રમ અહીંયા જે શિફ્ટ થઈ ગયો અને તાત્કાલિક આરસીભાઈ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો હતો. આરસીભાઈ ત્યારે છે ને અમારે આરસીભાઈ ને એટલો બધો આઈડિયા નહોતો કે ભાઈ ત્યાં આટલી બધી હકીકતમાં તકલીફ છે. અમે કીધું નહોતું આરસીભાઈ ને. અમે છે ને બને ત્યાં સુધી આ નાની વસ્તુમાં ક્યારે ઇન્વોલ્વ ન કરતા હોય, અમારથી પતતું હોય ત્યાં સુધી પતાવી દેતા હોય. પણ ત્યારે નો છૂટકે હું ને અજયભાઈ બેઠા 2 ભાઈ અને વાત કરી ભાઈ હવે આપણે ભગવાનને સમરવા જ પડશે. એટલે એવી રીતના અમે આરસીભાઈને યાદ કર્યા. આરસીભાઈ કીધું હું બેઠો છું યાર્ડમાં, તમે તારે આવતા રહ્યો. એટલે હું નજીભાઈ ત્યારે આખા કાદુ અને કાદુમાંથી ગારા અને ત્યારે ગયા ડાયરેક્ટ યાર્ડમાં. આરસીભાઈ ને પછી વાત કરી, બધી ચર્ચા કરી એટલું અમારે નુકસાન થયું છે અને ની પોઝિશન થઈ છે અને એટલું ડેમેજ આપણું બધું થયું છે. એટલે આરસીભાઈ પછી તાત્કાલિક કીધું કે ભાઈ આપણે અહીંયા યાર્ડમાં શિફ્ટ કરી નાખીએ. અમે વિચાર કર્યો તો ભાઈ યાર્ડમાં જો આપણને યાર્ડ મળે ને તો કાર્યક્રમ શક્ય વધારે છે આપણો, બાકી શક્યતા આપણને લાગતી નથી. એટલે આરસીભાઈ તરત કીધું સિક્યુરિટી ગાર્ડના જે મેન છે ને એને કે ભાઈ આ ગ્રાઉન્ડ ખાલી કરાવવાને હું બધા યાર વાત કરી લઉં છું. એટલે તાત્કાલિક આપણે ત્યાં ગિરનાર શેડ છે, દાતાર શેડ છે, એ બધા આપણને 3 કલાકની અંદર આપણને આપી દીધા હતા. એમ ના બહુ વ્યવસ્થિત સંપર્ક. યાર્ડે પછી આપણને ખૂબ સારો સહયોગ આપ્યો હતો. યાર્ડની જે ટીમ છે ને એને ખૂબ સારો આપણને સહયોગ આપ્યો, મદદ કરી. ભાઈ હકીકતમાં કઈ પરિસ્થિતિ બની એટલે બધા મદદ તો ઓટોમેટિક કરવાના જ છે. આટલી લાગણી વાળા વ્યક્તિઓ છે ને એ તો મદદ કરવાના છે. ખોટા વ્યક્તિઓ તો ક્યારે આપણી હારે હોય નહીં ને રહેવાના નથી. સાચી વાત. એટલે સાચા લોકો છે એને મદદ ખૂબ સારી રીતે આપણને સહયોગ આપ્યો છે. ના ભાઈ આ તમારા 8મો સમૂહ લગ્ન હતો ને? 8મો સમૂહ લગ્ન હતો. 8મો સંપન્ન થઈ ગયો ને? હા સંપન્ન પૂર્ણ થઈ ગયો. બહુ જબરદસ્ત. કાંઈ વાંધો નહીં બકુલભાઈ, ખરેખર તમારી બધી ટીમને ફરીથી એકવાર કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ આભાર. અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કે આનાથી વિશેષ તમે કાર્યક્રમ કરો એવી ભાવના સાથે. ચાલો, જય માતાજી, જય કોલેજ. જય માતા.